હલો મિત્રો, કેમ છો? બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે ધૂન ભજનના પ્રોગ્રામમાં અમરોલી એક ભગતની ઘરે જઈ રહ્યા છીએ. રસ્તામાં તાપી માતા આવ્યા તો આપણે તાપી માતાને પણ પ્રણામ કર્યા. પછી આપણે ભગતની ઘરે પહોંચી ગયા. ત્યાં અંદર ઓલરેડી પહેલેથી ધૂન ચાલતી જ હતી અને પછી ત્યાં આપણે ભગવાનને પગે લાગીને પછી બધા માતોશ્રીઓ ઉપર કિચનમાં કુકિંગમાં કામ કરતા હતા. તો બધા માતાશ્રીઓને આપણે મદદ કરી થોડી વાર અને આ બધા બહેનો પૂરી અને દાળ ભાત અને શાક, તો બધા ભક્તો જે ધૂન ભજન કરવાના છે એમના માટે પ્રસાદની વ્યવસ્થા કરતા હતા. તો આપણે એમની સાથે થોડીવાર બધા માતાજીને હેલ્પ કરીને પછી આપણે પણ ધૂન ભજનમાં થોડીવાર બેઠા. ત્યાં આપણે પણ ભગવાનનું થોડીવાર નામ જપ અને ધૂન ભજનની અંદર થોડીવાર ઢોલક વગાડી બધા હરિભક્તોને અને ભગવાનને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો. પછી ધીરે ધીરે આપણે પાછા ઘર તરફ રિટર્ન થઈ ગયા અને પછી આપણા ઘરે આવીને સાંજે પછી આપણે પાછા સંધ્યા આરતી માટે મંદિરે જવા માટે નીકળી ગયા. ત્યાં મંદિરે રસ્તામાં જતાં જતાં સંકટ મોટન હનુમાનજીનું મંદિર આવ્યું તો હનુમાનજીને પણ પગે લાગ્યા. પછી પાછા તાપી માતાના બીજી વાર દર્શન થયા તો તાપી માતાને પગે લાગ્યા. પછી આપણે રામપુરા મંદિરે પહોંચી ગયા. પછી મંદિરે આપણે ગેટની અંદર પ્રવેશ કર્યો અને એક્ઝેક્ટ અંદર આરતીનો સમય થઈ જ ચૂક્યો હતો. એટલે આપણે ઉપર ગયા અને ભગવાનની આરતીની તૈયારી એકદમ પરફેક્ટ ટાઈમ પર આપણે પહોંચી ગયા હતા. ત્યાં પછી ભગવાનની આરતી શરૂ થઈ ગઈ. પછી ભગવાનની આરતી ચાલુ થઈ એટલે આપણે આરતીના દર્શન કર્યા. અને મિત્રો, સંધ્યા આરતીના સમયે જે મંદિરના અંદરના વાતાવરણ અને વાઇબ્રેશન જે હતા એ નેક્સ્ટ લેવલના હતા. કારણ કે એક સાથે ઘંટનો અવાજ, શંખનો અવાજ અને આરતીનો નાદ સાંભળીને આપણું મન એટલું બધું પ્રફુલ્લિત થઈ જાય. આખા દિવસની અંદર આપણને જે નેગેટિવ વિચારો આવ્યા હોય તે બધા નેગેટિવ વિચારો આપણે મંદિરના પવિત્ર વાતાવરણની અંદર પ્રવેશ કરીએ એટલે આપણે દૂર થઈ જાય છે અને આપણી અંદર એક પોઝિટિવ એનર્જીનો સંચાર થઈ જાય છે. અને પછી આપણે ઘનશ્યામ મહારાજની આરતીના દર્શન કરીને પછી બધા હરિભક્તોએ ભગવાનની આરતી લઈ લીધી અને પછી બધા ભક્તો સ્તુતિ કરતા હતા. તો તેમની સાથે આપણે પણ થોડીવાર ભગવાનની સ્તુતિ કરી અને પછી આ મંદિરનું પવિત્ર વાતાવરણ એટલું બધું પીસફુલ હતું કે એની અંદરથી તમને બહાર નીકળવાનું મન જ ન થાય મિત્રો. એટલું બધું પવિત્ર વાતાવરણ હતું. અને હનુમાનજી મહારાજના અને ગણપતિજીના આપણે દર્શન કર્યા અને પછી આપણે વહાલી આપણી ગાય માતા છે તેમને થોડીવાર ઘાસ ખવડાવ્યું. પછી ગાય માતાના પણ આપણે આશીર્વાદ લીધા અને પછી ગાય માતાના આશીર્વાદ લઈને પછી આપણે થોડીવાર માટે મંદિરમાં સેવાનું કામ ચાલતું હતું તો ત્યાં આપણે બધી ખુરશીઓ મુકાવી અને થોડીવાર માટે આપણે ભગવાનની સેવાનો પણ લાભ લીધો. અને પછી અહીંયા આપણો વ્લોગ આપણે પૂરો કરશું. જય સ્વામિનારાયણ.